જ્યારે બી તીખું અને ચટપટું કંઈક ખાવાની ઈચ્છા થાય તો બટેકાથી બનેલી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. એને બનાવવું બહુ જ સહેલું છે. મેં અહીંયા 2 કિલો જેટલા બટેકા લીધા છે. બટેકાને પહેલા આપણે સરસ રીતે છોલી દઈશું અને પછી એને આપણે પાણીમાં પલાળી દઈશું, જેથી બટેકા કાળા ના પડે. પાણીમાં પલાળ્યા પછી આપણે એને એકદમ ઝીણી ઝીણીથી કદુકસ કરવાનું છે. મોટી ઝીણી નથી વાપરવાની, એકદમ ઝીણી ઝીણીથી આપણે એને કદુકસ કરી દઈશું. એટલે પાણીમાં જ આપણે એને કદુકસ કરીશું, જેથી જે બટેકાની છીણ છે એ બી કાઢી ના પડે. બસ જો કંઈક આવી રીતે એકદમ ઝીણી છીણી થાય ને એવી રીતે બધાને કદુકસ કરીને રેડી કરી દેવાની. હવે 2 થી 3 પાણીથી આપણે એને સરસ રીતે વોશ કરી લેવાનું છે. વોશ કરી લઈએ તો એક આવી રીતનું મોટું તોડું લઈ લેવાનું, એ અડધું પાણીથી ભરી દેવાનું. એની અંદર 1 ચમચી જેટલું મીઠું ઉમેરીને જે આપણે બટેકાની છીણને આપણે સરસ રીતે વોશ કરી છે પછી એની અંદર ઉમેરી દેવાની. એવું નથી કે આપણે એને નિતારીને ઉમેરવાની છે, પાણીમાંથી કાઢીને તરત જ સીધી આપણે એમાં ઉમેરી દેવાની. અને હવે એને આપણે મીડિયમ ગેસ ઉપર સરસ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક થવા દેવાની છે. બહુ જ સહેલી રેસીપી છે અને છોકરાઓને તો બહુ જ ગમે એટલી સરસ રેસીપી છે. એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. થોડું ઠંડુ થઈ જાય એટલે આવી રીતે કોટનનું કપડું લઈ લેવાનું, નીચે મોટું તપેલું મૂકવાનું અને એની અંદર આવી રીતે બટેકાની છીણને આપણે લઈ લેવાની છે. બટેકાની છીણમાંથી જેટલું બી પાણી હોય બધું આપણે કાઢી લેવાનું અને એને એકદમ સરસ કોરી કરવા માટે સાઈડમાં મૂકી દેવાની લગભગ 10 મિનિટ માટે. 10 મિનિટમાં જ બધું પાણી સરસ રીતે એમાંથી નીકળી જશે. એકદમ સરસ કોરી થઈ જાય પછી આપણે એને એક મોટા વાસણમાં લઈ લેવાની છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું, થોડું બી પાણીનું ભાગ અંદર નહીં રહેવું જોઈએ. એકદમ સરસ બટેકાની છીણ આવી રીતે કોરી થવી જોઈએ. જો કે આવી રીતે બસ જ્યારે આવી રીતે સરસ રીતે કોરી થઈ જાય પછી આવી રીતે આપણે એને ફેલાઈ દઈશું. પછી એની અંદર આપણે મીઠું આપણે સ્વાદના અનુસાર ઉમેરવાનું છે. પહેલા બી આપણે મીઠું ઉમેર્યું છે બાફતી વખતે, એટલે આપણે એ ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરવાનું. હવે આની અંદર 5 થી 6 ચમચી જેટલું આપણે આરારોટ કે કોર્નફ્લાવર જે હોય તમે એમાં ઉમેરી શકો છો. બસ પહેલા આપણે 2 થી 3 ચમચી ઉમેરવાનું, મિક્સ કરવાનું અને પાછળથી હવે 2 થી 3 ચમચી જેટલું બીજું આરારોટ ઉમેરીને એક સરસ લોટ થાય એવી રીતે આપણે એને રેડી કરી દેવાનું છે. લોટ બાંધવાનો નથી, બધાને ખાલી મિક્સ કરી દેવાનું. હવે આની અંદર 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું આમાં આપણે પિઝા સીઝનિંગ ઉમેરીશું. બધાને ફરીથી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જેમ સરસ આવી રીતે બંધાય ને એવો લોટ હોવો જોઈએ. આવી રીતે વેરાઈ ના જાય એવો ના જોઈએ. સેટ બંધાતો હોય ને જો કંઈક આવી રીતે હાથ ઉપર એવો લોટ આપણે બંધાઈને રેડી કરવાનો છે, પણ આપણે એને બાંધવાનો નથી, આવી રીતે છૂટો જ રાખવાનો. બસ આવી જ રીતે ફરી એને આપણે નાના નાના બોલ્સ બનાવી દઈશું. લીંબુ જે સાઈઝનું હોય ને એ સાઈઝના આપણે એના બધા બોલ્સ બનાવવાના છે, પણ બહુ મોટા બી નહીં બનાવવાના, બહુ નાના બી નહીં. લીંબુ સાઈઝના બધા બોલ્સને આવી રીતે આપણે બનાવીને રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે જ્યારે બધા બોલ્સ બનીને રેડી થઈ જાય પછી આપણે એને ફ્રાય કરી લેવાનું છે. જ્યારે તેલ થોડું ગરમ થાય તો જેટલા આવે પેનમાં એટલા આપણે એને તળવા મૂકી દેવાનું છે અને બહુ વધારે પડતા પણ નહીં ઉમેરવાના, થોડી જગ્યા રહે એવી રીતે જ ઉમેરવાના છે, કારણ કે આવી રીતે આપણે ઉપરથી એની ઉપર તેલ નાખતા જઈશું, જેથી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ આપણા જે બોલ્સ છે આ બટેકાના એ ફ્રાય થઈને રેડી થઈ જશે. બસ આવી જ રીતે ઉલટ પુલટ કરતા જવાનું અને ગોલ્ડન ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરવાના છે. બહુ વધારે પડતા લાલ પણ નહીં કરી નાખવાના, સહેજ આછા ગુલાબી જેવા રહે ને એવા જ આપણે એને ફ્રાય કરીને રેડી કરી દઈશું. જો કે આવી રીતે બસ, કારણ કે આપણે આની અંદર છે ને આરારોટ નાખ્યું છે અને બહુ વધારે પડતા ફ્રાય કરીશું તો બહુ વધારે પડતા ક્રિસ્પી થઈ જશે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને 3 કલરના મેં અહીંયા કેપ્સિકમ લીધા છે. તમારી જોડે જે કેપ્સિકમ હોય એનો ઉપયોગ તમે આમાં કરી શકો છો. અગર તમારી જોડે ગાજર અને પત્તાગોબી હોય તો પણ તમે આમાં ઉમેરી શકો છો. આવી જ રીતે મોટું મોટું આપણે એને સમારી લેવાનું છે. હવે એક આવી રીતનું મોટું તોડું લઈ લઈશું. 1 થી 1.25 મોટા ચમચા જેટલું આપણે એમાં તેલ ઉમેરી દઈશું. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર આપણે ડુંગળી ઉમેરી દેવાની છે. ડુંગળીને આપણે ખાલી સહેજ જ શેકવાનું છે, બહુ નથી શેકવાનું. આવી રીતે ડુંગળીને જ્યારે આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તો 3 કલરના આપણે કેપ્સિકમ પણ બધાની જોડે ઉમેરી દેવાના. બસ આ જ ટાઈમે તમે અગર ગાજર અને પત્તાગોબી પણ ઉમેરવા માંગો છો તો ઉમેરી શકો છો. આપણે એને બહુ વધારે પડતા કૂક નથી કરવાનું. બસ આવી જ રીતે ખાલી સહેજ જ આપણે એને મિક્સ કરીને 1 કે 2 સેકન્ડ માટે જ આપણે એને કૂક કરવાનું છે. હવે આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. બસ હવે બધાને મીઠું ઉમેરીએ ને એટલે તરત જ જે આપણું આ શાકભાજી છે એ કૂક થવા લાગે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું. આની અંદર મેં 3 થી 4 ચમચી જેટલું મેં શેઝવાન સોસ ઉમેર્યું છે. જે પ્રમાણે આપણે તીખું ખાવું હોય અને ચટપટું ખાવું હોય એ પ્રમાણે આપણે આની અંદર શેઝવાન સોસનો ઉપયોગ કરવાનો છે. 2 ચમચી જેટલું મેં આની અંદર સોયા સોસ ઉમેર્યું છે.
હવે આમાં મેં 2 ચમચી જેટલું ટમાટરનું સોસ ઉમેર્યું છે. તમે ટમાટરનું જે સોસ છે એ તમારા પ્રમાણે વધઘટ આમાં કરી શકો છો. બસ આમાં ખાલી આપણે શેઝવાન સોસ જે નાખીએ છીએ એ આપણે ટેસ્ટ અનુસાર નાખવાનું. જેટલું તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે આમાં ઉમેરી શકીએ છીએ. બસ બધાને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. આ જ્યારે આપણે સોસ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ. અગર ગેસની ફ્લેમ બહુ ધીમી ના થતી હોય તો તમે ગેસ બંધ પણ કરી શકો છો. હવે શું કરીશું, એક વાટકીમાં 1 ચમચી જેટલું આપણે આરારોટ ઉમેરી દઈશું. આરારોટ લીધા પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું. આપણે એકદમ ઢીલી એની પેસ્ટ બને ને એવી બનાવીને આપણે રેડી કરવાની છે. એટલે લગભગ 5 થી 6 ચમચી જેટલું પાણી આમાં ઉપયોગ થઈ જાય છે. બસ આવી જ રીતે એકદમ ઢીલી એની પેસ્ટ બનીને રેડી થઈ જાય તો પછી જે આપણે સોસ ઉમેર્યું છે એ સોસની જોડે જ આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આની અંદર થોડુંક જ લગભગ 4 થી 5 ચમચી જેટલું પાણી બીજું ઉમેરીશું અને થોડું ઢીલું કરી દઈશું. બહુ વધારે પડતું ઢીલું નથી કરવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ ફેરી ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ કરી દેવાની, એકદમ ધીમી નહીં રાખવાની. મીડિયમ ગેસ ઉપર એને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું. જ્યારે ઉકળી જાય એટલે પછી જે બટેકા આપણે તળીને મૂક્યા છે ને બોલ્સ સાઈડમાં, એને હવે આ બધાની જોડે આપણે ઉમેરી દેવાના છે. જ્યારે ઉમેરી દઈએ તો બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. બરોબર મિક્સ કરવાનું જેથી જે મસાલો છે એ બટેકાના બોલ્સ ઉપર સરસ રીતે ચોંટી શકે અને એને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની. મીડિયમ ગેસ ઉપર 2 મિનિટ માટે એને સરસ રીતે કૂક થવા દેવાનું. અને જો કેટલા સરસ, બહાર કરતાં પણ વધારે સારા બટેકાના મંચુરિયન બનીને રેડી થઈ જાય. અગર તમારી જોડે લીલી ડુંગળી હોય તો ઉપરથી જરૂરથી ભભરાવજો, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જશે. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.